હાય ગાઈસ, વેલકમ ટુ મમતાઝ કિચન। આજે આપણે મહારાષ્ટ્રનું ફેમસ ફરસાણ કોથંબીર વડી બનાવવા જઈ રહ્યા છીએ। બનાવવી ખૂબ જ સરળ છે। ચલો જોઈ લઈએ તેની રીત। એક મોટો બાઉલ લીધો છે, તેમાં એક મોટો બાઉલ કોથમીર લીધી છે, તેને ઝીણી સમારીને ધોઈને લઈ લીધી છે નિતારીને। હવે એમાં બેસન લેવાનું છે। અહીંયા મેં 1 કપ બેસન લીધું છે, એને આપણે મિક્સ કરીશું। જો લેવા જેવું લાગે તો પછી ઉમેરીશું। 2 ચમચી ચોખાનો લોટ લીધો છે અહીંયા મેં, તેમાં ચપટી હિંગ, ચપટી હળદર લઈશું। કલર લાવવા માટે લાલ મરચું થોડું લેવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું લેવાનું છે, થોડો ગરમ મસાલો પણ ઉમેરીશું, એકદમ ટેસ્ટી કરવાની છે એટલે મીઠું સ્વાદ અનુસાર। 1 ચમચી લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધી છે અને થોડો અજમો હાથથી મસળીને લઈ લેવાનો છે। આનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે અને આ બધાને પ્રોપર મિક્સ કરી લેવાનું છે। હવે આમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે। આમાં થોડું મોણ નાખીશું તો ખાતી વખતે આપણને જે ડચુરા વરે છે ને તે નહીં વરે, એટલે હવે આમાં આપણે 1 ચમચી સફેદ તલ લેવાના છે। બધાને હાથની મદદથી પ્રોપર મિક્સ કરી લઈશું। હવે એક બાજુ સ્ટીમર ગરમ કરવા મૂકવાનું છે। હું અહીંયા સ્ટીમરના બદલે એક મોટી કઢાઈ લઉં છું, તેમાં કાંઠલો મૂકીને જ થાળીમાં આપણે કોથંબીર વડી બનાવવાના છીએ, તો મેં એ રીતના સાઈડમાં ગરમ કરવા મૂકી દીધું છે। તમે જોઈ રહ્યા છો કે મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે। હવે થોડું થોડું પાણી રેડીને આમાં એક મિશ્રણ બનાવવાનું છે। આપણે જેમ ઢોકળા હાંડવો મૂકતા હોઈએ છીએ એ પ્રકારનું મિશ્રણ નથી બનાવવાનું, પણ થાળીમાં થેપી શકાય તેવું, પરંતુ બહુ કડક નહીં અને બહુ ઢીલું નહીં એવું। હવે અહીંયા મેં એક સ્ટીલની થાળી લઈ લીધી છે, તેને તેલથી ગ્રીસ કરી લીધી છે અને એમાં જે આ મિશ્રણ જે આપણે બનાવીને મૂક્યું તે આમાં એક સરખું પ્રોપર પાથરી દેવાનું છે। એક સરખું લેયર કરવાથી આપણે જ્યારે આ ડીશ તૈયાર થશે ત્યારે કટ કરવામાં ઇઝીલી થશે। હજી પણ થોડું પતલું કરવું હોય તો તમે કરી શકો છો। હવે આને ઉપરથી સફેદ તલ ભભરાવી દેવાના છે। સફેદ તલનો ટેસ્ટ પણ સરસ આવે છે, ક્રંચ પણ સરસ આવે છે અને લુક વાઇઝ પણ સરસ આવે છે। હવે સ્ટીમર તરીકે જે કઢાઈ મૂકી હતી તે ગરમ થઈ ગઈ છે, તો તેમાં આપણે મૂકી દઈશું। અહીંયા કઢાઈ કાળી ના થાય એટલે મેં લીંબુનું છોડું નાખ્યું છે। હવે ઢાંકીને 10 થી 15 મિનિટ માટે તેને ચડવા દેવાનું છે। છરી અંદર નાખીને ચેક કરી લઈશું, ક્લીન છરી નીકળે તો આપણું પ્રોપર થાળી થઈ ગઈ છે। હવે નાના નાના ચોરસ કટ કરી લઈશું આમાંથી આપણે, જે કોથંબીર વડીમાં આપણે નાના પીસ રાખતા હોઈએ છીએ તે પ્રમાણે। આને તમે ફ્રાય પણ કરી શકો અને સેલો ફ્રાય પણ કરી શકો છો। તમે જોઈ રહ્યા છો કે સરસ જ અંદરથી સ્પોન્જી અને એકદમ પોચા આપણે કોથંબીર વડી બનીને તૈયાર છે। આને આપણે સેલો ફ્રાય કરીશું તો એક નોનસ્ટિક કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં કોથંબીર વડીના પીસ મૂકી દઈશું। થોડી વાર પલટાવીને તેને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરવાના છે અને પછી તેને આપણે બહાર કાઢી લઈશું। ઢોકળા, ખમણ અને ભજીયા તો બહુ ખાતા, પરંતુ ક્યારે કોઈ ગેસ્ટ આવ્યા હોય કે ઘરે નાસ્તો બનાવવો હોય કે બ્રેકફાસ્ટ બનાવવો હોય તો આ એકદમ સરસ ઓપ્શન છે કોથંબીર વડી। તમે બનાવીને પહેલેથી રાખી શકો છો અને કોઈ ગેસ્ટ આવવાનું હોય ત્યારે તેને સેલો ફ્રાય કરીને તરત જ તેને ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો। બાળકોને ટિફિન બોક્સમાં, લંચ બોક્સમાં પણ તમે આપી શકો। તો તૈયાર છે મહારાષ્ટ્રનું પ્રખ્યાત ફરસાણ કોથંબીર વડી। આશા રાખું છું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે, ના કરી હોય તો જરૂરથી કરી દો। બેલ આઇકોન બી પ્રેસ કરી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અહીંયા મેં કોથંબીર વડીને ટોમેટો કેચઅપ અને કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરી છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય અને રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ઘરે જરૂરથી બનાવો, કેવી બની તે ચોક્કસથી જણાવજો।